હોય છે કે જે સીધા સ્વીકારે, કેટલાક મારથી સ્વીકારે, કેટલાક ભયથી સ્વીકારે, પણ પ્રેમથી સહજ પોતાની ભૂલ સ્વીકારવી, તો આ માનવ ઉત્કર્ષ મહોત્સવ એના માટે છે. ભગવાન સિવાય કોઈ પરફેક્ટ છે જ નહીં. ઓનલી ગોડ ઇઝ ધ પરફેક્ટ. બાકી બધા જ ઇમ્પરફેક્ટ છે. તમે પેલા સાયકલ હતી તો પેડલ મારવા પડતા હતા, તો એમાંથી લૂના લાય, ચલ મેરી લૂના, સુપરની લૂના આવતી. જો પેટ્રોલ પૂરું થઈ જાય તો બકરી થઈ જાય, સાવ 2-3 જણા બેસે તો એ લૂના આવતી. લૂનામાં પિકઅપ બહુ ના આવે એટલે પાછું સુપર લાય, બજાજ સ્કબ ને બજાજ સુપર. બજાજની વિશેષતા શું કે એને હવારના પોરમાં એક બાજુ નમાવું જ પડે તો પાછું એ ચાલુ થાય. ચલ મેરા બજાજ. એ બજાજ કપ સુપર લાય પણ એમાં પાછી એન્ટ્રી ના પડે એટલે બાઇક લાય. બાઇકમાં પાછું સ્પેર વ્હીલ ના આવે, 4 વ્હીલ આવી. જો સતત સુમો ને કોલિસ કે ફોર્ચ્યુનર ને ઇમ્પ્રુવમેન્ટ in every material. We do the improvement but not in ourselves. મેં ચશ્મા પહેર્યા છે, અહીંયા બેઠેલા ઘણા ચશ્મા પહેર્યા છે. ચશ્મામાં જે આપણે દુકાનમાં લેવા જઈએ છીએ, ચશ્મા પહેરીએ છીએ, ચશ્માની ફ્રેમથી દેખાય કે ગ્લાસથી દેખાય? શેનાથી દેખાય? ગ્લાસથી. મોંઘું શું આવે છે, ફ્રેમ કે ગ્લાસ? ફ્રેમ. વધારે સમય શું સિલેક્ટ કરવામાં જાય છે? ફ્રેમ. સાંભળજો ધ્યાનથી, ગ્લાસથી જોવાનું છે છતાં સિલેક્ટ કરીએ છીએ ફ્રેમ. વધારે સમય ફ્રેમમાં જાય છે. પણ તમે જો સારી ફ્રેમ પહેરો તો તમે લોકોને સારા દેખાઓ, પણ સારા ગ્લાસ પહેરો તો લોકો તમને સારા દેખાય. That's the difference between frame and glass. If you have good frame, but you do not have the good glass, you can't see the people as it is. So we have to make the glass and frame simultaneously. બંનેમાં સુધારો કરવાનો છે. આ માનવ ઉત્કર્ષ મહોત્સવ એ તમને ફ્રેમ પણ પહેરાવશે અને તમને સારા ગ્લાસ પણ આપશે. સારા આપણે કેમ દેખાવી શકીએ, સમૃદ્ધિ કેમ વધી શકે એ પણ શીખવાડશે, અને સમૃદ્ધિની સાથે સાથે શાંતિ કેમ વધી શકે એ પણ બતાવશે. જે પોતાને પરફેક્ટ માને છે એનો ક્યારેય પ્રોગ્રેસ થતો જ નથી. ઓલવેઝ બિલીવ ધેટ આઈ હેવ ટુ ઇમ્પ્રૂવ માય સેલ્ફ. મારે મારી જાતને સુધારવાની છે. એવરી ડે રોજ વિચાર રાખવાનો. આખી દુનિયા આપણને એપ્રિશિએટ કરે, કારણ કે દુનિયાને આપણી બુરાઈઓ ક્યાં ખબર છે? એ આપણને અંદરથી ક્યાં ઓળખે છે? તો દુનિયા તો આપણી સરાહના કરશે, પણ ભગવાન બધું જાણે છે. ચીટી કે પાવ में झांझर बजता है वो भी मेरो साहिब सुनता है. He knows everything. તો આપણે ભગવાન સાથે અનુસંધાન રાખવાનું છે. આપ સૌ કોઈ પણ મને કે થોડી વાતો કરો, તો એને મારી સાથે એકદમ કડક રીતે હાથ મિલાવે. મને કે યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ, પ્લીઝ સ્ટે હિયર એન્ડ ધીસ ઇઝ એ નાઇસ પ્લેસ. તો આ તો બહુ સરસ લાગે છે. મને કે એલડી એન્જિનિયરિંગ કોલેજનો બી મિકેનિકલ એન્જિનિયર છે, પણ એક સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે એટલે એને દાખલ કરવો પડેલ છે. અમુક ટાઈમે સારું રહે છે, અમુક ટાઈમે ખરાબ થઈ જાય છે. બીજા એક પિંજરા આગળથી મેં પસાર થતા હતા, તે અમારી સાથે એક યુવક, એના હાથમાં ફોન હતો. એ ફોનમાં વાત કરવા લાગ્યો. ત્યાં એ ગાંડાના પિંજરામાં રહેલો એક ગાંડો દરવાજાની એકદમ નજીક આવી ગયો અને જોરથી બોલવા લાગ્યો કે તમારી પાસે જ ફોન છે, તમારા કરતા સારો ફોન તો મારી પાસે છે. મને એમ થયું કે મેન્ટલ હોસ્પિટલમાં વળી સારો ફોન એની પાસે ક્યાંથી હશે? તો કે બતાવ તો તારી પાસે કયો ફોન છે. એટલે એને ખિસ્સામાં હાથ નાખ્યો અને પછી ખાલી હથેળી બહાર કાઢી અને આમ કરીને ડિઝિટ દાબવા માંડ્યો.
આવો તો જી સ્ટીવ જોબ્સ પાસે કે બિલ ગેટ્સ પાસે નથી આવ્યો. હથેળીમાં જ આમ કર્યું. પછી મેં કીધું કોને લગાવે છે જોઈએ તો ખરા. મેં લગાવતો લગાવીને પછી કે હેલો મનમોહન સિંહ. એ વખતે દિલ્હીમાં મનમોહન સિંહ સાહેબ હતા ત્યાં પીએમ તરીકે. તો કે હેલો મનમોહન સિંહ, હું જામનગરથી બોલું છું અને આ હોસ્પિટલમાં કેટલાક લોકો આવ્યા છે અને એ લોકોને તકલીફ છે, તો બાજુના પિંજરાની અંદર જગ્યા છે તો એમને એડમિટ કરી દેવાની વ્યવસ્થા કરી દેજો. એણે અમારી ફરિયાદ મનમોહન સિંહને કરી દીધી. એટલે અમારા માટે ઇટ વોઝ એ ક્લાસ ઓફ એન્ટરટેનમેન્ટ જેવું થઈ ગયું. પછી એક પિંજરામાં બીજો એક ભાઈ હતો, એકદમ અમારી પાસે આવ્યો. મને કે એની જોડે બહુ માથાકૂટ ના કરતા, એને મગજની તકલીફ છે. એટલે મેં ડોક્ટરને પૂછ્યું કે આ તમારો સ્ટાફ છે, મેડિકલ સ્ટાફ છે, પેરામેડિકલ? ના કે અમારો સ્ટાફ નથી. બે ટિફિન આપવા આવ્યા છે આ ભાઈ કઈ? ના કે ટિફિન આપવા નથી આવ્યા. આ કેમ આવું કે છે કે આને મગજની તકલીફ છે? મને કે સ્વામી 150 ગાંડા છે, એક પણ ગાંડો માનતો નથી કે મારે તકલીફ છે. રોજ સવારે હું આવું ને ડોક્ટર તરીકે તો બધા મારી સામે આંગળી ચીંધીને કે છે એ ગાંડો આવ્યો. મેન્ટલ હોસ્પિટલમાં જેને એડમિટ કર્યા છે એ લોકો પણ નથી માનતા કે અમારામાં કંઈક તકલીફ છે. તો જે સોફા પર બેઠા હોય, ખુરશી પર બેઠા હોય, જે લાખો રૂપિયા કમાતા હોય, અનેક લોકોને માર્ગદર્શિત કરતા હોય, how we can believe that we are imperfect. રાજકોટ રેસકોર્સમાં એક બુક ફેર હતો, મેળો હતો, પુસ્તક મેળો. એમાં હું ગયો તો એક પુસ્તક મારા હાથમાં આવ્યું. પુસ્તકનું ટાઇટલ હતું આઈ એમ ઓકે, યુ આર ઓકે. હું બરાબર છું, તમે બરાબર છો. કોઈએ કોઈને માથાકૂટ કરવાની જ નહીં. મારી પાસે એક યુવક આવ્યો, 3 વાર